21 નંબર જોઈશું. ઇંગ્લિશ ઇઝ કન્સિડર્ડ અ એટલે કે ઇંગ્લિશ કઈ ભાષા માનવામાં આવે છે? ઓપ્શન એ છે ગ્લોબલ લેંગ્વેજ એટલે કે વૈશ્વિક ભાષા, બી છે લોકલ લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષા, સી છે વિલેજ લેંગ્વેજ એટલે કે ગામડી ભાષા અને ડી છે સિક્રેટ લેંગ્વેજ એટલે કે ગુપ્ત ભાષા. તો ઇંગ્લિશ કઈ ભાષા માનવામાં આવે છે? તો શું આવશે? એ આવશે ગ્લોબલ લેંગ્વેજ એટલે કે વૈશ્વિક ભાષા. 22 નંબર જોઈએ તો ઇંગ્લિશ ઇઝ વાઇડલી સ્પોકન બીકોઝ એટલે કે અંગ્રેજી વ્યાપક રીતે બોલવામાં આવે છે કારણ કે અંગ્રેજી ભાષા છે તો વ્યાપક રીતે બોલવામાં આવે છે, દરેક જગ્યાએ બોલાય છે કારણ કે. તો ઓપ્શન એ છે ઇટ ઇઝ યુઝડ ઇન્ટરનેશનલી એટલે કે આંતરરાષ્ટ્રીય ઉપયોગ, બી છે ઇટ ઇઝ યુઝડ ઓનલી ઇન વિલેજીસ એટલે કે ફક્ત ગામમાં ઉપયોગ, સી છે ઇટ ઇઝ યુઝડ ઓનલી બાય ચિલ્ડ્રન એટલે કે ફક્ત બાળકો દ્વારા ઉપયોગ થાય છે, ડી છે ઇટ ઇઝ નોટ યુઝફુલ એટલે કે ઉપયોગી નથી. તો આન્સર શું આવશે મિત્રો? તો આન્સર એ આવશે ઇટ ઇઝ યુઝડ ઇન્ટરનેશનલી એટલે કે એ આંતરરાષ્ટ્રીય ઉપયોગ થાય છે, દરેક જગ્યાએ જે ભાષા છે એ ઉપયોગમાં આવે છે, જેના કારણે કેવી તો વાઇડલી સ્પોકન કહેવામાં આવે છે. મિત્રો તમે ટેટ 1ની તૈયારી કરી રહ્યા છો તો આ જે ચેનલ છે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અહીં ટેટ 1ની પરીક્ષાની ઓથેન્ટિક તૈયારી તમને કરાવવામાં આવશે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. 23 નંબર છે બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ ઇન્ક્લુડ. બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ ઇન્ક્લુડ એટલે કે ભાષાના મૂળભૂત કૌશલ્યોમાં શું આવે છે? ભાષાના જે મૂળભૂત કૌશલ્યો છે એમાં શું શું આવે છે? તો એ છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ એટલે કે સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, બી છે સિંગિંગ, ડાન્સિંગ એટલે કે ગીત નૃત્ય, સી છે ડ્રોઈંગ પેઇન્ટિંગ એટલે કે ચિત્ર છે પેઇન્ટિંગ છે, ડી છે રનિંગ છે જમ્પિંગ છે એટલે કે દોડવું કૂદવું. તો શું આવશે ભાષાના મૂળભૂત કૌશલ્યોમાં? તો લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ એટલે કે સાંભળવું, બોલવું, વાંચવું, લખવું એ ઓપ્શન છે એ આવશે. 24 નંબર છે લિસનિંગ ઇઝ લિસનિંગ કઈ પ્રકારનું કૌશલ્ય છે? લિસનિંગ એટલે કે સાંભળવું છે તો એ કઈ પ્રકારનું કૌશલ્ય કહેવાશે? એ છે રિસેપ્ટિવ સ્કિલ, રિસેપ્ટિવ એટલે કે સ્વીકારશીલ કૌશલ્ય એટલે કે બીજા અર્થમાં કહીએ તો ગ્રહણશીલ કૌશલ્ય, બી છે પ્રોડક્ટિવ સ્કિલ એટલે કે ઉત્પન્ન કૌશલ્ય એટલે કે જે ઉત્પન્ન કરી શકાય છે એ, સી છે ફિઝિકલ સ્કિલ એટલે કે શારીરિક કૌશલ્ય, ડી છે ક્રિએટિવ સ્કિલ એટલે કે સર્જનાત્મક કૌશલ્ય. તો લિસનિંગ સ્કિલ છે, લિસનિંગ એટલે કે સાંભળવું જે છે શ્રવણ છે તો એ શું આવશે? રિસેપ્ટિવ સ્કિલ આવશે. શું આવશે? રિસેપ્ટિવ સ્કિલ આવશે. કયું આવશે મિત્રો? તો રિસેપ્ટિવ સ્કિલ આવશે. લિસનિંગ સાંભળવામાં શાનો ઉપયોગ થશે? કાનનો ઉપયોગ થશે. તો કાન દ્વારા શું ગ્રહણ કરવાની જે ક્રિયા છે એ થશે. કાન દ્વારા શું તો જે બાબત છે તો એ બાબત આપણે સાંભળવાની જે ક્રિયા છે તે શું ગ્રહણશીલ કૌશલ્યને અનુલક્ષીને થશે એટલે લિસનિંગ છે એ રિસેપ્ટિવ સ્કિલ કહેવાશે. 25 નંબર છે સ્પીકિંગ એટલે કે બોલવું, બીજું કહીએ તો કથન. બીજું શું કહી શકીએ? કથન. તો બોલવું એટલે કે કથન કયું કૌશલ્ય છે? તો એ છે પ્રોડક્ટિવ સ્કિલ એટલે કે ઉત્પન્ન કૌશલ્ય, બી છે રિસેપ્ટિવ સ્કિલ એટલે કે સ્વીકાર કૌશલ્ય, સી છે ફિઝિકલ સ્કિલ એટલે કે શારીરિક કૌશલ્ય અને ડી છે ક્રિએટિવ સ્કિલ એટલે કે સર્જનાત્મક કૌશલ્ય. તો સ્પીકિંગ બોલવું એટલે કે કથન કરવું તો એ શું થશે? તો પ્રોડક્ટિવ સ્કિલ આવશે. શું આવશે? પ્રોડક્ટિવ સ્કિલ આવશે. ઉત્પન્ન કૌશલ્ય એટલે કે વ્યક્તિ પોતાના મોં દ્વારા શું કરે છે? ઉત્પન્ન કરે છે, કંઈક કથન કરે છે, પોતાની જાતે કંઈક શું ઉત્પન્ન કરે છે એટલે કે અહીં આપણે બોલવું એટલે કે કથન છે એ ઉત્પન્ન કૌશલ્ય એટલે કે પ્રોડક્ટિવ સ્કિલ કહેવાશે.
મિત્રો આ તમે પ્રશ્ન છે એ સમજી ગયા હશો. અહીં મિત્રો તમને ખૂબ જ સરળ રીતે સમજાય એ રીતે તમને અહીં સમજાવવામાં આવશે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. 26 નંબર છે રીડિંગ સ્કિલ ડેવલપ્સ. રીડિંગ સ્કિલ છે, રીડિંગ સ્કિલ એટલે કે વાંચન કૌશલ્ય. રીડિંગ સ્કિલ એટલે શું થશે? તો વાંચન કૌશલ્ય થશે. ડેવલપ્સ એટલે કે વિકસાવે છે. તો રીડિંગ સ્કિલ ડેવલપ્સ એટલે કે વાંચન કૌશલ્ય શું વિકસાવે છે? ઓપ્શન એ જોઈશું, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિટન ટેક્સ એટલે કે લખાણની સમજ. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિટન ટેક્સ એટલે કે લખાણની સમજ. બી છે જમ્પિંગ એટલે કે કૂદવું. સી છે સ્વિમિંગ એટલે કે તરવું. ડી છે સ્લીપિંગ એટલે કે ઊંઘવું. તો શું આવશે મિત્રો? તો એ આવશે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિટન ટેક્સ. 27 નંબર જોઈશું, રાઇટિંગ સ્કિલ હેલ્પ્સ ઇન એટલે કે લેખન કૌશલ્ય કેવી રીતે મદદરૂપ છે? એ છે એક્સપ્રેશન આઈડિયાઝ એટલે કે વિચારો વ્યક્ત કરવા. વ્યક્તિના મનમાં જે વિચારો છે તો એ વ્યક્ત કરવા માટે. બી છે સ્પીકિંગ ફ્લુઅન્ટલી એટલે કે બોલવામાં પ્રવાહિતા. સી છે લિસનિંગ કેરફુલી એટલે કે ધ્યાનથી સાંભળવામાં. ડી છે રીડિંગ ફાસ્ટ એટલે કે ઝડપથી વાંચવામાં. તો રાઇટિંગ સ્કિલ એટલે કે લેખન કૌશલ્ય છે તો કેવી રીતે મદદરૂપ થશે? તો એક્સપ્રેસિંગ આઈડિયાઝ, વ્યક્તિ છે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. તો એ શું પોતાના જે વિચારો છે તો લખીને પણ શું રજૂ કરી શકે છે. વિડીયો ગમે તો મિત્રો અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. 28 નંબર જોઈએ તો ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ મીન્સ. ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ મતલબ એટલે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા એટલે તો એ છે યુઝડ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વમાં વપરાતી. ઓપ્શન બી છે યુઝડ ઓનલી ઇન ઇંગ્લેન્ડ એટલે કે માત્ર ઇંગ્લેન્ડમાં જ વપરાતી ભાષા. સી છે યુઝડ ઓનલી ફોર લિટરેચર માત્ર સાહિત્ય માટે વપરાતી ભાષા. અને ડી છે યુઝડ ઓનલી ઇન સ્કૂલ્સ એટલે કે માત્ર શાળાઓમાં વપરાતી ભાષા. તો ઇંગ્લિશ એક આંતરરાષ્ટ્રીય ભાષા છે તો કેમ છે? તો આન્સર શું આવશે? એ આવશે યુઝડ અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વમાં વપરાતી ભાષા. અંગ્રેજી જે ભાષા છે, લેંગ્વેજ છે, તો એ સમગ્ર વિશ્વમાં વપરાતી ભાષા છે. 29 નંબર જોઈશું, ઇંગ્લિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન મીડિયા બીકોઝ. ઇંગ્લિશ છે તો એનું મીડિયામાં ખૂબ મહત્ત્વ રહેલું છે. તો કેમ રહેલું છે? તો એ છે ઇટ હેલ્પ્સ ટુ કમ્યુનિકેટ ઇન્ફોર્મેશન ગ્લોબલી એટલે કે તે માહિતી વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મદદ કરે છે. તો માહિતી છે તો એ શું વૈશ્વિક સ્તરે એટલે કે દરેક સ્થળે દરેક જગ્યાએ પહોંચાડવા માટે મદદ કરે છે. બી છે ઓનલી મૂવીઝ યુઝ ઇંગ્લિશ એટલે કે ફક્ત ફિલ્મોમાં જ ઉપયોગ થાય છે. સી છે નો વન યુઝ ઇંગ્લિશ કોઈ ઉપયોગ કરતું નથી. ડી છે ઇટ ઇઝ યુઝડ ઓનલી ઇન ન્યૂઝપેપર્સ એટલે કે તે માત્ર અખબારોમાં જ વપરાય છે. તો શું આવશે મિત્રો? તો એ આવશે ઓપ્શન એ ઇટ હેલ્પ્સ ટુ કમ્યુનિકેટ ઇન્ફોર્મેશન ગ્લોબલી એટલે કે તે માહિતી વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મદદ કરે છે. 30 નંબર છે ઇન્ટરનેટ મોસ્ટલી યુઝીસ. ઇન્ટરનેટ પર સૌથી વધુ કઈ ભાષા વપરાય છે? તો ઓપ્શન એ છે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. બી છે ગુજરાતી. સી છે હિન્દી. અને ડી છે સંસ્કૃત એટલે કે સંસ્કૃત. તો ઇન્ટરનેટ પર સૌથી વધુ કઈ ભાષા વપરાય છે મિત્રો? તો આન્સર ઇઝ એ ઇંગ્લિશ. કઈ ભાષા? તો ઇંગ્લિશ. ઇન્ટરનેટ પર સૌથી વધુ જે ભાષા વપરાય છે તો એ કઈ છે? તો ઇંગ્લિશ ભાષા છે. જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, એથી કરીને તમારે જે નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે. મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો.